ધાંગધ્રામાં ગુજર સુથાર સમાજ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ 2026 યોજાયો. ધાંગધ્રા ખાતે તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ ગુજર સુથાર સમાજ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા તથા તેમને અભ્યાસ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરવાના હેતુથી ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ, સ્પર્ધાત્મક ભાવના, આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધે તેવા ઉમદા આશય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ધાર્મિક અને રાષ્ટ્રભાવનાથી કરવામાં આવી હતી. સૌપ્રથમ શ્રી વિશ્વકર્મા પ્રભુજીની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને સમાજના આગેવાનોનું નાની બાળાઓ દ્વારા તિલક કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનોના સન્માન અને આવકારની આ સુંદર પરંપરાએ સમગ્ર કાર્યક્રમમાં આત્મીયતાનો માહોલ સર્જ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સમાજ અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમની વિધિવત શરૂઆત થઈ હતી. તારીખ 15 ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ હોવાથી કાર્યક્રમમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત દરમિયાન ઉપસ્થિત સૌએ દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાની લાગણી સાથે ભાગ લીધો હતો. ધાર્મિક શ્રદ્ધા, રાષ્ટ્રપ્રેમ અને શૈક્ષણિક પ્રોત્સાહનનો સુંદર સમન્વય કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન LKGથી લઈને ધોરણ 12 સુધીના તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આખા વર્ષની મહેનત અને શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. વિવિધ ધોરણોમાં અભ્યાસ કરીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ સન્માન આપી ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની મહેનતને સમાજ સમક્ષ જાહેરમાં બિરદાવવાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય અને તેઓ આગામી વર્ષોમાં વધુ સારું પરિણામ પ્રાપ્ત કરવા પ્રેરાય તેવો સકારાત્મક સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો. માત્ર પ્રથમ 3 ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ પૂરતું સન્માન મર્યાદિત ન રાખીને સમાજ દ્વારા અન્ય વિદ્યાર્થીઓને પણ અભ્યાસ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે પ્રોત્સાહક ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ સમાજના દરેક વિદ્યાર્થીમાં અભ્યાસ પ્રત્યે રસ, ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારવાનો હતો. શિક્ષણ ક્ષેત્રે નાની મોટી સિદ્ધિ મેળવનાર દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે તે દિશામાં ગુજર સુથાર સમાજ દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસને મહત્વપૂર્ણ અને સરાહનીય ગણાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, સમાજના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષણને જીવનમાં પ્રગતિનું મહત્વપૂર્ણ સાધન ગણાવી મહેનત, શિસ્ત અને સતત પ્રયત્નો સાથે આગળ વધવા માટે અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાના પરિવાર, સમાજ તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કરવું જોઈએ તેવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. મહાનુભાવોએ જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર અભ્યાસક્રમ પૂરતો અભ્યાસ કરવો પૂરતો નથી, પરંતુ જ્ઞાન, સંસ્કાર, કૌશલ્ય, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતાને ઓળખી યોગ્ય દિશામાં મહેનત કરવી જોઈએ. જીવનમાં મળતી દરેક તકનો સદુપયોગ કરીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની સાથે સમાજ અને દેશ માટે ઉપયોગી નાગરિક બનવાનો પ્રયાસ કરવો જોઈએ. આવા પ્રોત્સાહક કાર્યક્રમો વિદ્યાર્થીઓની સિદ્ધિઓને માન્યતા આપવાની સાથે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહે છે. સમાજના શૈક્ષણિક વિકાસ માટે શિક્ષણ સમિતિના યુવાનો તથા ગુજર સુથાર સમાજના કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ મહેનત અને જહેમત ઉઠાવી હતી. આયોજનથી લઈને વિદ્યાર્થીઓની શૈક્ષણિક માહિતી એકત્રિત કરવા, ઇનામોની વ્યવસ્થા કરવા, મહેમાનોના સ્વાગત, કાર્યક્રમના સંચાલન અને અન્ય વ્યવસ્થાઓ સુધીની વિવિધ જવાબદારીઓ કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહપૂર્વક નિભાવવામાં આવી હતી. કાર્યકર્તાઓની ટીમવર્ક અને આયોજનબદ્ધ કામગીરીને કારણે કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. ગુજર સુથાર સમાજ દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાની આ પરંપરા સમાજના ભાવિ વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શિક્ષણ ક્ષેત્રે આગળ વધતી નવી પેઢી સમાજની સૌથી મોટી શક્તિ છે. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને જરૂરી સહકાર મળે તો તેઓ વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી શકે છે. આ વિચાર સાથે સમાજ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને સતત પ્રોત્સાહન આપવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના વિદ્યાર્થીઓ, વાલીઓ, મહેમાનો, આગેવાનો અને કાર્યકર્તાઓએ સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજના લોકોમાં એકતા, આત્મીયતા અને સહકારની ભાવના જોવા મળી હતી. કાર્યક્રમના અંતે સમાજના આગેવાનો દ્વારા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા શૈક્ષણિક, સાંસ્કૃતિક અને પ્રોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરતા રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની પ્રતિભાને યોગ્ય મંચ મળે, તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે અને સમાજ તથા દેશના વિકાસમાં યોગદાન આપે, તે માટે સતત સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ રીતે ધાંગધ્રા ખાતે યોજાયેલ ગુજર સુથાર સમાજનો ઇનામ વિતરણ કાર્યક્રમ 2026 માત્ર ઇનામ વિતરણ પૂરતો સીમિત ન રહી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે નવી ઉર્જા, ઉત્સાહ અને આત્મવિશ્વાસ જગાવતો પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો હતો. વિદ્યાર્થીઓની આખા વર્ષની મહેનતને સન્માન આપી તેમને ભવિષ્યમાં વધુ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરવા માટે પ્રેરણા આપવાનો સમાજનો આ પ્રયાસ સરાહનીય રહ્યો હતો. આવા કાર્યક્રમો સમાજની નવી પેઢીને શિક્ષણ તરફ આગળ વધારવા તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રિપોર્ટ: શંભુભાઈ મિસ્ત્રી, ધાંગધ્રા.